હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોમાં હું તમને 4 તોરણની ડિઝાઇન બતાવીશ। ચાર તોરણની સાઇઝ અને ડિઝાઇન અલગ અલગ છે। તમે જેવી તોરણની સાઇઝ અને ડિઝાઇન કહો એ પ્રમાણે અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ અને એ પ્રમાણે એની કિંમત નક્કી થાય। સૌથી પહેલાં જોઈએ આપણે આ તોરણની ડિઝાઇન। આ તોરણમાં વચ્ચે ગણેશજી, મોર, કુંભ અને મંદિરની ડિઝાઇન બનાવેલી છે। આવા એક સરખા અમે 2 તોરણ બનાવેલા છે। આ એના ટોડલિયા જેવી તોરણમાં ડિઝાઇન છે એવી સેમ ડિઝાઇન આ ટોડલિયામાં બનાવેલી છે। આ બીજા 2 ટોડલિયા। આ ટોડલિયામાં જે કુંભની ડિઝાઇન છે એના અંદર આવી રીતે નાના સાંખિયાની ડિઝાઇન બનાવેલી છે। હવે આપણે જોઈએ આ બીજા તોરણની ડિઝાઇન। આ તોરણમાં વચ્ચે ગણેશજી, મોર, કુંભ અને હાથીની ડિઝાઇન બનાવેલી છે। આ સેમ બીજું તોરણ બનાવેલું છે પણ એમાં ગણેશજીની જગ્યાએ અહીંયા શ્રીનાથજીની ડિઝાઇન બનાવેલી છે। બધા તોરણની મજબૂતાઈ જળવાઈ રહે એ માટે આવી રીતે કાપડ અને પંચથી પોથવેલું છે। આ છે એના 4 ટોડલિયા। તમે જેવી ડિઝાઇન અને સાઇઝ કહો એ પ્રમાણે અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ। હવે જોઈએ આપણે આ ત્રીજા તોરણની ડિઝાઇન। આ તોરણ મંદિર માટે બનાવેલું છે જેમાં વચ્ચે શ્રીનાથજી, મોર અને કુંભની ડિઝાઇન બનાવેલી છે। આ સેમ ડિઝાઇનના એના 2 ટોડલિયા। હવે આપણે જોઈએ આ ચોથા તોરણની ડિઝાઇન। આ તોરણમાં કુંભ અને સાંખીયાની ડિઝાઇન બનાવેલી છે। આવું આ એક તોરણ। કુંભની અંદર અડધો સાંખીયો પાંદડામાં અને અડધો તોરણમાં ડિઝાઇન બનાવેલી છે। આવું આ એક તોરણ। આ બીજું તોરણ। આ ત્રીજું તોરણ। આ ચોથું તોરણ। આ પાંચમું તોરણ અને એક સરખા આવા અમે 6 તોરણ બનાવેલા છે।